નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 એપ્લાઇડ મેથેમેટિક્સ ચેપ્ટર 1 મેટ્રિક્સ એટલે શ્રેણિક એનો આજે આપણે લેક્ચર્સ 3 ના અંદર ઇન્વર્સ ઓફ અ મેટ્રિક્સ એટલે મેટ્રિક્સ જે શ્રેણિક આપેલો છે એનો આપણે વ્યસ્ત જોવાના છીએ. સાથે સાથે 2022 થી લઈને 2025 સુધીના જે પેપર્સ છે એના અંદર ઇન્વર્સ ઓફ અ મેટ્રિક્સના જે એક્ઝામ્પલ્સ આવેલા છે એ બધા જ પણ આજે આપણે અહીંયા સરસ મજાના ડિસ્કસ કરવાના છે. તો ફર્સ્ટ આપણે ઇન્વર્સ એટલે ઇન્વર્સ કોઈ પણ નંબર હોય તો એના બે રીતે હોય કે વિથ રિસ્પેક્ટ ટુ એડિશન સરવાળાની ક્રિયાનો ઇન્વર્સ એટલે આપણે જનરલી ગુજરાતીમાં એને ઋણ પણ કહીએ છીએ અને વ્યસ્ત પણ કહીએ છીએ, પણ એ બંનેના અલગ અલગ ડાયરેક્શન છે. જો સરવાળાની ક્રિયા હોય તો આપણે એને ઋણ સંખ્યા કહેવામાં આવે છે અને જો ગુણાકારની ક્રિયા હોય તો એને આપણે વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં ઇન્વર્સ વિથ રિસ્પેક્ટ ટુ એડિશન, ઇન્વર્સ વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન કહેવામાં આવે છે. સો નાઉ હિયર 7 નો ઇન્વર્સ વિથ રિસ્પેક્ટ ટુ એડિશન તમે વિચારો તો 0 થવો જોઈએ, તો આન્સર અહીંયા આવે -7. તો 7 નો ઇન્વર્સ એટલે ઋણ સંખ્યા -7 થશે. વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન હોય તો તમારી પાસે અહીંયા આન્સર આઈડેન્ટિટી એટલે 1 મળવો જોઈએ, તો અહીંયા તમને મળશે 1/7. તો એ જ પ્રમાણે મેટ્રિક્સ છે કે 2 1 3 7 છે, તો એનો અહીંયા એવા કયા મેટ્રિક્સ જોડે એડિશન કરો તો આન્સર 0 0 0 0 મળે. તો અહીંયા તમને ખ્યાલ છે કે -2 -1 -3 -7, તો આને શું કહેવાય કે મેટ્રિક્સનો ઇન્વર્સ પણ વિથ રિસ્પેક્ટ ટુ એડિશન સરવાળાની ક્રિયા માટે એટલે એનો ઋણ મેટ્રિક્સ કહીએ. પણ જો મલ્ટિપ્લિકેશન હોય એટલે એ મેટ્રિક્સનું બીજા કોઈ એવા મેટ્રિક્સ જોડે મલ્ટિપ્લિકેશન કરો તો તમને શું મળવું જોઈએ? આઈડેન્ટિટી. એટલે આ સરવાળાની આઈડેન્ટિટી કહેવાય, આ ગુણાકારની આઈડેન્ટિટી કહેવાય. તો એ જ પ્રમાણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનમાં આઈડેન્ટિટી શું થશે? સો ઇટ ઇઝ અ આઈડેન્ટિટી મેટ્રિક્સ. તો તમને અહીંયા જે મેટ્રિક્સ મળે એને કહેવાય છે એ ઇન્વર્સ. પણ હવે એ ઇન્વર્સ કેવી રીતે શોધવો? તો એના માટે એક સરસ મજાનો કોન્સેપ્ટ છે એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ. બીજું તમને કહી દઉં કે જે બી કોઈ મેટ્રિક્સ તમારા સ્ક્વેર હશે એટલે 2x2 કે 3x3 એના જ આપણને એડજોઇન્ટ મળવાના છે અને એના જ આપણને ઇન્વર્સ. ઇન્વર્સમાં પણ થોડીક એક કન્ડિશન એક્સ્ટ્રા એડ થવાની છે, એ આપણે જ્યારે ઇન્વર્સ જોઈએ ત્યારે હું તમને બતાવું છું. નાઉ હિયર તો હવે તમારે એડજોઇન્ટ શોધવો હોય તો શું કરવાનું છે? તો અહીંયા તમારી પાસે કોઈ એક મેટ્રિક્સ છે A11 A12 A13 A21. એટલે હવે જો આ 11 શું રિપ્રેઝન્ટ કરે કે આ જે એલિમેન્ટ છે એ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં આવેલું છે. 21 શું રિપ્રેઝન્ટ કરે? સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમમાં છે. સેકન્ડ રો સેકન્ડ કોલમમાં છે. સેકન્ડ રો થર્ડ કોલમમાં છે. થર્ડ રો ફર્સ્ટ કોલમ, થર્ડ રો સેકન્ડ કોલમ અને થર્ડ રો થર્ડ કોલમમાં મેટ્રિક્સ એલિમેન્ટ્સ આવેલા છે. હવે એના માટે પહેલા એક આપણે આ બધા જ મેટ્રિક્સમાંથી એક A11 A12 A13 પછી A21 A22 A23 પછી A31 A32 અને A33 આવો એક મેટ્રિક્સ બનાવવાના છીએ. હજી આને આપણે એડજોઇન્ટ મેટ્રિક્સ સહઅવયવ શ્રેણિક નહીં કહીએ. પછી આનો આપણે કરવાનો છે ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ એટલે શું કરવાનું? આપણી જોડે પરિવર્ત શ્રેણિક કહેતા કે જે પહેલી હાર છે એની પહેલી કોલમમાં અહીંયા આ રીતે તો A11 A12 A13 અહીંયા આવશે, બરાબર. આ જે ફર્સ્ટ રો છે એને અહીંયા ફર્સ્ટ કોલમમાં, પછી A21 A22 A23 બનશે, A31 A32 અને A33 બનવાનું છે. પણ હવે પહેલો ક્વેશ્ચન આ તો હવે ઇઝી છે, ચલો થઈ જશે. પણ અહીંયાથી આ A11 કેવી રીતે શોધવું? તો એના માટે તો હવે A11 તમારે ઇવેલ્યુએટ કરવું હોય તો તમારે અહીંયાથી આ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ છોડી દેવાની. તો કયો એલિમેન્ટ્સ મળે તમારી જોડે? A22 A23 A32 અને A33. તો આનો એક નાનો સરખો તમારે એક નાનકડી ડિટર્મિનન્ટ શોધવાનો રહેશે. તો એ તો કેવી રીતે શોધા? આ બંનેનું મલ્ટિપ્લિકેશન પછી આ બંનેનું મલ્ટિપ્લિકેશન. પણ હજી અહીંયા એક થોડીક એક્સ્ટ્રા સાઇન મૂકવાની છે. તો A11 ક્યાં આવેલું છે? તો કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં. તો -1 ના પાવરમાં 1 + 1 એટલે A11 શોધતા જે આ ડિટર્મિનન્ટ મળે એના ઘાતમાં -2 પાવર છે એટલે પ્લસ થઈ જશે. પણ હજી તમને આનાથી પણ એક ઇઝી બતાવી દઉં. આટલી બધી ઝંઝટ મારી ન કરવી હોય તો તમારે શું કરવાનું છે?
તો A11 A12 એટલે આના માટે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ એટલે એના -1 ની 2 ઘાત થશે પ્લસ થઈ જશે 1 + 2 એટલે -1 ની 3 પાવર તો આ માઇનસ થશે આ પ્લસ થશે પછી આ પાછું કેવું થશે માઇનસ પ્લસ માઇનસ આ પ્લસ માઇનસ અને પ્લસ એટલે હવે તમને એક ક્લિયર થઈ જવું જોઈએ કે 3x3 મેટ્રિક્સમાં આ નિશાનીઓ છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આમથી જાઓ કંઈ પણ જાઓ પ્લસ માઇનસ તમારે લખતા જવાનું છે એટલે પહેલું એડજોઇન્ટ શોધવા માટે આપણે ટ્રાન્સપોઝ તો કરવાનું છે પણ એ સૌથી છેલ્લા પહેલું આ પ્લસ માઇનસ ખબર પડી ગઈ હવે આ જે ડિટર્મિનન્ટ નાના શોધવાના છે એ કેવી રીતે શોધીએ એવું ચલો તમને સરસ રીતે બતાવી દઉં છું સો નાવ હિયર તો અહીંયા જોઈ લઈએ આપણે કે ભાઈ A11 આ એક્ઝેક્ટલી એડજોઇન્ટની જે ડેફિનેશન કહી શકાય એ છે કે ભાઈ એ મેટ્રિક્સ આપેલો છે તો એનો એડજોઇન્ટ એટલે આ A11 A12 A13 જે શોધ્યા પછી એનો શું કરવાનો છે આ ટી ધ્યાન રાખજો એનો ટ્રાન્સપોઝ કરવાનો છે એટલે A11 A12 A13 પછી અહીંયા કોલમમાં બની જશે તો હવે એના માટે હું થોડીક એક અલગ તમને મહેનત કરાવી દઉં કે ભાઈ A11 આપણે કેવી રીતે શોધો તો ચલો 2 3 4 7 9 5 -1 -3 6 ક્લિયર હવે આ જે એલિમેન્ટ્સ આપેલા છે એના માટે આ 2 માટે મારે A2 કહી દઉં હું એને ક્લિયર આ જે 2 એલિમેન્ટ છે એના માટે A2 તો કેવી રીતે શોધવાનો તો સાઇન પ્લસ આવશે હવે એ રો અને એ કોલમ ડિલીટ કરી દો તો અહીંયા 9 5 -3 6 એટલે બહુ જ જો તમને એકદમ ઇઝીલી સમજાવું છું તો અહીંયા 9 × 6 કરો 54 પછી માઇનસ આ બંનેનો મલ્ટિપ્લિકેશન એટલે માઇનસ એટલે પ્લસ થઈ જશે અહીંયા તમારી જોડે આન્સર આવી જશે 69 ક્લિયર હવે કદાચ તમને કોઈ એમ કે ભાઈ મારે આ 5 માટે જોઈએ છે તો એ 5 માટે શું થશે તો જો આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે આ માઇનસ થશે તો માઇનસ નિશાની મૂકી દો હવે 5 તો ક્યાં રોમાં આવેલો છે તો અહીંયા એ રો અને એ કોલમને ડિલીટ કરો તો શું બચ્યું તમારી જોડે તો 2 3 -1 -3 તો આ માઇનસ સાઇન છે અહીંયા આ બંનેનો પ્રોડક્ટ કરો તો -6 પછી માઇનસ માઇનસ પ્લસ 3 થશે તો અહીંયા આન્સર આવ્યો -3 અને માઇનસ એટલે +3 તમારો જવાબ ત્યાં આવી જશે એટલે કઈ વાતો નહીં હજી તમને કદાચ ના સમજ્યું હોય તો આપણે એકદમ શાંતિથી સરસ હજી સમજવાનું છે આ હવે મેટ્રિક્સ તમારો એ છે એટલે હવેથી તમે એકદમ શાંતિથી સમજશો ને તો એકદમ પરફેક્ટ આખું નવા સરથી હું તમને એડજોઇન્ટ શોધવા જઈ રહ્યો છું સમર 2022માં ક્વેશ્ચન 2B બી એટલે 4 માર્ક્સનો ક્વેશ્ચન અને લગભગ આજના વિડીયોમાં તમને એક ક્વેશ્ચન 4 માર્ક્સનો 100% મળશે અને એકાદો તમને MCQ મળી જવાનો છે સો નાવ હિયર હવે આપણે સ્ટાર્ટ કરીએ જે મેટ્રિક્સ છે એનો એડજોઇન્ટ શોધવા તો એડજોઇન્ટ શોધવા માટે આપણે પહેલા આ જે મેટ્રિક્સ આપ્યું છે કારણ કે આપણે છેલ્લે એનો ટ્રાન્સપોઝ કરીશું ક્લિયર તો હવે એ મેટ્રિક્સને આપણે કંઈક અત્યારે હાલ આપી દઈએ કે ભાઈ જો આ -4 જે છે -4 3 થી એના નંબર્સ આપી દઈએ A11 A12 A13 A21 A22 અને A23 A31 A32 અને A33 મારે શોધી કાઢવા છે પહેલા ક્લિયર તો હવે હું જો A11 શોધવા જતો હોઉં તો પહેલા મારી નિશાની પ્લસ આવે હવે આ રો અને કોલમ ડિલીટ કરો એટલે 0 1 4 3 થશે તો તમારી જોડે શું કરવાનું આ બંનેનો ગુણાકાર એટલે 0 -4 કરો એટલે આન્સર આવી ગયો -4 હવે A12 શોધીશું આપણે તો A12 માં નિશાની આવે માઇનસ તો આ રો અને કોલમ આ ડિલીટ કરો તો કહે છે કે 1 1 4 3 મળે મને તો અહીંયાથી માઇનસ નિશાની સાથે શું આવશે તો કહે છે કે 3 -4 એટલે માઇનસ માઇનસ તમારી જોડે આ 1 થઈ જશે ચલો હવે A13 શોધવામાં આવે તો પ્લસ આવશે તો 1 3 એટલે આ રો આ કોલમ ડિલીટ કરો એટલે 1 0 4 4 મળશે તો તમારી જોડે આ બંનેનો પ્રોડક્ટ કરો એટલે 4 થઈ જશે હવે ફરીથી પાછું અહીંયા આ શોધ્યા પછી હવે A21 તો A21 તમારી જોડે અહીંયા આ કેવું છે પ્લસ માઇનસ પ્લસ આ પાછું માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ ક્લિયર એટલે હવે A21 શોધવા માટે આપણે શું કરવાનું રહેશે તમારી જોડે
એટલે આ ખાલી તમારે એક્સ્ટ્રા મેં લખ્યું છે, બરાબર, ખાલી નિશાન માટે. તમારે આ બધું કશું જ લખવાનું નથી, તમારે અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું. A11 A12 A13. હવે A21 તો નિશાની આવશે માઇનસ, તો આ રો કોલમ ડિલીટ. તો -3 શું થશે? 4 3. તો અહીંયા તમારી પાસે માઇનસ સાઇન છે અહીંયા, તો -9 માઇનસ માઇનસ +12 થશે. તો 12 - 9 કરો એટલે 3, પણ આવી ગયા પાછા -3 થઈ જશે. ચલો A22 કરવામાં આવે તો પ્લસ સાઇન સાથે -4 - 3 4 3 થઈ જશે. તો અહીંયા -12 અને અહીંયા માઇનસ માઇનસ +12 કરવામાં આવે એટલે થઈ જશે 0. ચલો A23 કરવામાં આવે તો પાછું -2 અને 3, તો -4 - 3 4 4 થશે. તો અહીંયા માઇનસ સાઇન સાથે આ બંનેનો પ્રોડક્ટ કરવામાં આવે તો -16, અને અહીંયા માઇનસ માઇનસ +12 થશે, એટલે -4 અને માઇનસ એટલે +4 થઈ જશે તમારી જોડે. એ જ પ્રમાણે તમારે A31 A32 A33 શોધવાના છે. પછી તમારો જે એક મેટ્રિક્સ બનશે એ મેટ્રિક્સમાં તમે શું લખી દેશો? અહીંયા -4 1 4, પછી બીજો તો -3, પછી અહીંયા 0 4, અને એ જ પ્રમાણે અહીંયા જે 3 વેલ્યુ મળી જશે. પછી છેલ્લે આપણે એડજોઇન્ટ ઓફ એ શોધવાનો હોય ત્યારે શું કરીશું? આનો ટ્રાન્સપોઝ, એટલે -4 1 4 અહીંયા લખવાનું છે, પછી અહીંયા -3 0 4 અહીંયા લખવાનું છે. અને જો અહીંયા તમે A31 A32 અને A33 ઇવેલ્યુએટ કર્યા હોત તો A31 તમારી જોડે અહીંયા શું મળવાના રહેશે કે -3 1 અને 3 મળે. તો અહીંયા તમે -3 1 3 ની વેલ્યુ મૂકી દો તો એડજોઇન્ટ ઓફ એ નો આન્સર તમને વાપસ તમને એ મળી ગયો છે. પણ સાહેબ હવે આટલું બધું મજૂરી કરવા જઈએ તો આપણને 4 માર્ક્સ મળે. હું તમને હજી આનાથી પણ, આ ભલે તમે લખી દીધું હોય, સ્ક્રીનશોટ લઈ લો એક સાથ જોડે, પણ હજી આનાથી સૌથી ઇઝીએસ્ટ મેથડ હું તમને બતાવવા જઈ રહ્યો છું. એટલે હજી આ પણ આપણે કશું મહેનત કરવાની થતી નથી. હવે કઈ મેથડ? તો ડાયરેક્ટલી સમર 2022 નો જે ક્વેશ્ચન છે એ. તો નાવ પહેલા આપણે એડજોઇન્ટ મેટ્રિક્સ નહીં લખીએ અત્યારે, પહેલા આપણે શું કરીશું? હવે અહીંયાથી શાંતિથી શું કરવાનું છે? તમારે નાના નાના અહીંયા 3 ડિટર્મિનન્ટ બનાવવાના છે. તો કેટલી લાઈન યુઝ કરવાની તમારે? 2 લાઈન. એટલે નોટબુકના અંદર તમે આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરો તો 2 2 and 2 એટલે 6 લાઈન તમારે એક લાઈનની ગેપ છોડવાની છે. એટલે તમારે 8 લાઈનનો એક મેટ્રિક્સ બનાવવાનો. પછી એ બીજો એક ડિટર્મિનન્ટ લઈશું, સરસ મજાનો, શાંતિથી આપણે, અને અહીંયા એક ત્રીજો ડિટર્મિનન્ટ લેવાના છીએ આપણે. જો આ મેથડથી તમે ગણશો એટલે કઈ જ ભૂલ નહીં પડે અને એકદમ શાંતિથી સોલ્વ થઈ જશે. હવે અહીંયા સાઇન શું હતી આપણી જોડે? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ, બરાબર. હવે આ એલિમેન્ટ્સ ક્યાં છે? તો કે ફર્સ્ટ રો અને એટલે પેલું A11 A12 કશું જ ગોખવાની જરૂર નથી, ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં. તો અહીંયાથી 0 1 4 3, શાંતિ શાંતિ. ફર્સ્ટ રો અને સેકન્ડ, એટલે તમારે ફર્સ્ટ રો પર આંગળી દબાવી દેવાની અને સેકન્ડ કોલમ પર. તો અહીંયાથી મળશે 1 1 4 3 થશે. પછી ફર્સ્ટ રો અને થર્ડ કોલમમાં તો 1 0 4 4 થશે. સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ તો -3 3 થશે તમારી જોડે અને 4 3 થશે. ચલો સેકન્ડ રો સેકન્ડ કોલમ એટલે -4 -3 અને 4 3 થશે. અને એ લાસ્ટ સેકન્ડ રો થર્ડ કોલમ તો -4 -3 4 4 થઈ જશે. થર્ડ રો અને ફર્સ્ટ કોલમ તો -3 -3 અને 0 1 થશે. અહીંયા થર્ડ રો અને સેકન્ડ કોલમ એટલે -4 -3 થર્ડ રો સેકન્ડ કોલમ તો 1 1 થશે. અહીંયા થર્ડ રો અને થર્ડ કોલમ તો -4 -3 અને અહીંયા તમારી જોડે 1 0 થઈ જશે. એટલે ખાલી એક વખત વેરીફાઈ કરવું હોય તો આ જે એલિમેન્ટ છે ને એ અહીંનો રો નો હશે, આ જે નીચેનો છે ને એ ઉપરનો હશે. અહીંયા જો -4 -3 1 1, અહીંયા -4 -3 1 0. એટલે હવે કંઈ જ નહીં, એકદમ શાંતિ શાંતિ. પ્લસ
હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો શું કહે કે સર 0 થઈ ગયું -4 થઈ ગયું. ચલો માઇનસ અહીંયા થોડી જગ્યા રાખવાની એટલે તમને મિસ્ટેક ના થાય. તો કે 3 - 4 થશે. અહીંયા પ્લસ જોડે તો કે છે કે 4 - 0 થઈ જશે. એકદમ શાંતિથી. જો પેલું A11 A12 નિશાની યાદ એ બધું કશું જ નહીં. અહીંયા માઇનસ શાંતિથી. તો -9 થશે અને +12 થશે. ક્લિયર? તો તમારી પાસે હવે અહીંયા પાછો પ્લસ નિશાની સાથે તો અહીંયા -12 + 12 થઈ જશે. ચલો માઇનસ સાથે તો -16 + 12 થશે. ઓકે. હવે અહીંયા તો પ્લસ નિશાની જોડે -3 - 0 માઇનસ જોડે -4 + 3 થશે. ક્લિયર? એટલે હવે તમારી પાસે એકદમ સરસ આપણે પ્લસ જોડે 0 + 3 થઈ જશે. એટલે હજી આપણે આ મેટ્રિક્સને એડજોઇન્ટ નહીં કહીએ. એડજોઇન્ટ આપણે હજી એનો ટ્રાન્સપોઝ કર્યા પછી કહેવાનું છે. તો અહીંયા શું મળી ગયું તમારી જોડે? તો કહે છે કે -4 1 થઈ ગયું છે 4 થઈ ગયું. ક્લિયર? યસ. પછી હવે અહીંયા 12 - 9 એટલે 3 તો કહે છે કે -3 થઈ ગયા છે. અહીંયા 0 થઈ ગયું છે અને અહીંયા -4 એટલે +4 થઈ ગયું છે. દેન -3 થશે. પછી અહીંયા -1 એટલે +1 થઈ જાય છે અને અહીંયા 3 થઈ ગયું છે. ક્લિયર? તો હવે એડજોઇન્ટ ઓફ એ કેને કહીશું આપણે? આ જે મેટ્રિક્સ મળ્યો છે એનો ટ્રાન્સપોઝ. તો -4 1 4 ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ, -3 0 4 એકદમ શાંતિથી, -3 1 3 એકદમ ક્લિયર. તો હવે આ જુઓ ભાઈ -4 -3 યસ આ ફર્સ્ટ રો તો એ જ છે. 1 0 1 તો હા એ જ છે અને 4 4 3 તો એ જ છે. ઓકે લો એટલો આસાન થઈ ગયો પ્રૂવ કરવાનું. એટલે આ મેથડ એપ્લાય કરવાની. એટલે પહેલા કોઈ મેટ્રિક્સનું તમારે એડજોઇન્ટ નામ નથી આપવાનું. પહેલા શું કામ કરવાનું ફરીથી રિપીટ કરી દઉં. એક 8 લાઈન વાળો મેટ્રિક્સ બનાવવાનો છે જેના અંદર નાના નાના 3 ડિટર્મિનન્ટ ઉપર 3 ડિટર્મિનન્ટ નીચે +- સાઇન. આ રો અને કોલમ માટે એ રો કોલમ રિમૂવ કરી દો, એના સિવાયની વેલ્યુઝ મૂકી દો. આ માટે જોઈએ તો સેકન્ડ રો સેકન્ડ કોલમ રિમૂવ કરો. ઓકે વાહ આ તો તમને આવડી જ ગયું એકદમ ઇઝીલી. હવે અહીંયા જો તમને વિન્ટર 23 આ પણ ક્વેશ્ચન 2B એટલે હવે તમને હોમવર્ક માટે કીધું છે પણ છતાં હું ટ્રાય કરી લઉં છું. તમે એવું હોય તો વિડીયો પોઝ કરો શાંતિથી અને આપણે એક સરસ મજાનો એક મોટો મેટ્રિક્સ કેટલી લાઈનનો 8 લાઈન તમારે વિચાર લેવાની છે. 8 લાઈન અહીંયા કવર કરવાની છે. હવે આપણે અહીંયા એના અંદર આ ફર્સ્ટ લાઈન એટલે ફર્સ્ટ ડિટર્મિનન્ટ સેકન્ડ ડિટર્મિનન્ટ અને થર્ડ ડિટર્મિનન્ટ અહીંયા પ્લસ માઇનસ પ્લસ. પછી અહીંયા શું કરીશું માઇનસ પ્લસ અને માઇનસ બને તો અહીંયા પણ જગ્યા આ જે છે એ તમારી સ્પેસ છે. ક્લિયર? અહીંયા કઈ વેલ્યુ નથી લખવાની, અહીંયા કઈ વેલ્યુ લખવાની નથી. ક્લિયર? હવે અહીંયા તો પ્લસ માઇનસ અને પ્લસ. રેડી? હવે તમારી પાસે અહીંયા જો ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ રિમૂવ કરો તો 3 1 2 2 થઈ જશે. હવે વિડીયો પોઝ કરો, તમે ફટાફટ આ બધી જ એન્ટ્રીઝ લખી દો અને પછી વિડીયો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ અહીંયા તો 2 1 1 2 થઈ જશે. હવે અહીંયા તો 2 3 1 2 થઈ જશે. ફરીથી સેકન્ડ રો ની ચાલુ છે તો ફર્સ્ટ કોલમ તો 2 1 2 2 થશે. તો 1 1 1 2 થશે. અહીંયાથી 1 2 એન્ડ 1 2 થઈ જશે. ક્લિયર? હવે થર્ડ રો નો ચાન્સ છે. ક્લિયર? તો થર્ડ રો ના ચાન્સ માટે તમારે આ તો મેં અહીંયા લાઈન ડ્રો કરી છે, તમારે લાઈન નથી ડ્રો કરવાની નહીતર બધું ચીકમ ચેકે થઈ જશે. તો અહીંયા ફર્સ્ટ કોલમ રિમૂવ કરો તો 2 1 3 1 થશે. હવે અહીંયાથી માઇનસ તો અહીંયા આ રિમૂવ કરવાનું છે તમારી જોડે તો 1 1 2 1 થશે. દેન અહીંયાથી લાસ્ટ તો 1 2 એન્ડ 2 3 થઈ જશે. તો ચલો હવે જો એડજોઇન્ટ એટલે પહેલા કદાચ A11 A12 શોધશો ને તો અડધા કલાકમાં તમારો એક્ઝામ્પલ પૂરો નહીં થાય. પણ જો આ મેથડ એપ્લાય કરી દીધી તો તમારું કામ ઇઝીલી થઈ જશે. તો અહીંયા પ્લસ જોડે શું થશે 3 × 2 એટલે 6 - 2 માઇનસ જોડે તો કે છે 4 - 1 પ્લસ જોડે તો 4 - 3. ક્લિયર? હવે અહીંયા માઇનસ જોડે શું થશે તો કે છે કે 4 - 2 પ્લસ જોડે તો કે છે કે 2 - 1 માઇનસ જોડે તો 2 - 2 થશે.
ચલો પ્લસ જોડે તો 2 - 3 માઇનસ જોડે 1 - 2 પ્લસ જોડે 3 - 4 થઈ જશે ક્લિયર એટલે હવે આપણી જોડે આ 8 ને ભૂલી જઈએ તો 6 - 2 કરો એટલે 4 અહીંયા 4 - 1 3 એટલે -3 અહીંયા 1 થઈ જશે ક્લિયર હવે અહીંયા 4 - 2 કરો એટલે 2 પણ આગળ માઇનસ છે 1 અને 0 થશે દેન -1 અહીંયા -1 પણ પાછું માઇનસ એટલે +1 થઈ જશે અને -1 તો હવે એડજોઇન્ટ હવે નામ આપવાનું છે તો એડજોઇન્ટ ઓફ એ ધેટ ઇઝ 4 - 3 1 ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ -2 1 0 -1 1 અને -1 એટલે જો એકદમ સરળ વિન્ટર 23 તમને એટલે જનરલી શું થાય બધા વિદ્યાર્થીઓ કે સાહેબ આ તો આવડો બધું મેટ્રિક્સ ને A11 A12 શોધું પણ જો તમે આ ટ્રીકનો ઉપયોગ કર્યો તો તમને એવું લાગશે જ નહીં કે આ બધી આપણે ખોટી મજૂરી કરી છે બહુ ઇઝી વેમાં પણ હવે એ એડજોઇન્ટનો ઉપયોગ શું છે તમને હું ધીરે ધીરે બતાવું તો હવે આપણે અહીંયા શું કર્યું કે 3x3 મેટ્રિક્સ એટલે જે તમારી જોડે 4 માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે પણ તમને એવું થાય સાહેબ તમે શરૂઆતમાં કીધું હતું કે 2x2 નો મળે 4x4 નો મળે 3x 4x4 નો મળે પણ એ તમારા સિલેબસમાં નથી એટલે બહુ મજૂરી કરતા નહીં પણ 2x2 માટે તો કરવું પડે ને તો કે હા તો 2x2 નો એડજોઇન્ટ મેટ્રિક્સ શોધવાની હું તમને એક જ સરળ ટ્રીક આપી દઉં તો ખરેખર શું થાય અહીંયા તમે વિચારો તો કે પહેલો સાદો મેટ્રિક્સ બને એનો ટ્રાન્સપોઝ કરવો પડે તો સાદો મેટ્રિક્સ કેવી રીતે બને કે આ નિશાની પ્લસ આવે આ માઇનસ આવે આ માઇનસ આવે ને પ્લસ આવે તો આ રો અને આ કોલમ ડિલીટ કરો એટલે અહીંયા શું આવે ડી આવે પાછો બી જ્યારે શોધવો હોય ત્યારે આ રો અને આ કોલમ ડિલીટ કરો એટલે અહીંયા સી આવે સમજાય છે આ રો અને આ કોલમ હા હવે અહીંયા જ્યારે આ સી શોધવું હોય ત્યારે શું થાય તમારી જોડે આ રો અને આ કોલમ ડિલીટ કરવાની આવે તમારી જોડે એ હા તો હવે તમારી પાસે સી ડિલીટ કરો એટલે અહીંયા શું મળે તમને બી મળે અને અહીંયા તમે જ્યારે ડિલીટ કરો ત્યારે તમારી જોડે શું થાય એ થાય તો હવે અહીંયા તમારે શું કરવાનું છે કે ભાઈ આ બંનેની અહીંયા ઇન્ટરચેન્જ કરી દેવાના એટલે અહીંયા ડી અને અહીંયા એ લાવી દેવાનું અને આમને બદલવાના નથી કારણ કે પેલો ટ્રાન્સપોઝ કર્યો આપણે ખાલી એમની સાઇન જ બદલવાની રહેશે ક્લિયર એટલે આ એકદમ ક્લિયર થઈ ગયું તો હવે તમારી પાસે એડજોઇન્ટ શોધવાનું કહેવામાં આવ્યું છે અહીંયા તો એનો એડજોઇન્ટ ઓફ એ કેવી રીતે શોધીશું આપણે બહુ જ શાંતિથી આ બંનેના જગ્યા બદલી દેવાની છે તો -6 ઉપર આવી જશે 3 અહીંયા આવી જશે અહીંયાની સાઇન બદલવાની તો -2 થઈ જશે અને આ 7 થઈ જશે ચલો અહીંયા એડજોઇન્ટ ઓફ એ શોધવું હોય તો શું કરવાનું આ બંનેના સ્થાન બદલી દેવાના તો ચેન્જ કરી દો 9 અને -7 આમની સાઇન ચેન્જ કરી દો સો ઇટ ઇઝ a 6 and -4 એટલે 2x2 નું બહુ જ ઇઝી છે 3x3 માટે આપણે શું કર્યું હતું આ જે પેલો મોટો મેટ્રિક્સ બનાવ્યો 8 લાઈનનો એ બનાવવાનો રહેશે હવે સમર 24 નો આ MCQ છે કે ભાઈ આનો એડજોઇન્ટ શોધો તો એડજોઇન્ટ તમને કેવી રીતે મળે તો આમાં આપણે બધી પ્રોસેસ કરી દઈએ છીએ ટ્રાન્સપોઝ વાળી એટલે અહીંયા તમારે અહીંયા જગ્યા બદલી દેવાની ઓકે અને આમની સાઇન બદલવાની પણ 0 ની તો સાઇન તમારે 0 જ રહેશે એટલે ટેન્શન નથી સમર 24 MCQ સમર 25 એટલે જો MCQ માં પૂછાય છે આમને આ જગ્યા બદલો આમની સાઇન બદલો ઓકે તમારો આન્સર આવી ગયો છે ક્લિયર વિન્ટર 24 નો MCQ તો એડજોઇન્ટ ઓફ એ બરાબર સમજવાનું આમની જગ્યાઓ બદલો તો કહે છે કે ભાઈ 3 1 આમની સાઇન બદલો તો કહે છે કે ભાઈ 1 અને -2 કમ્પ્લીટ ઓકે થઈ ગયું તમારી જોડે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ઇનવર્સ એટલે એના અંદર આપણે એડજોઇન્ટનો ઉપયોગ કરવાનો છે તો ઇનવર્સની આ ફોર્મ્યુલા છે બસ એટલે તમારે હવે શું યાદ રાખવાનું કે તમે ડિટર્મિનન્ટ નિશ્ચાયક ભણી ગયા સેમિસ્ટર 1 માં અત્યારે પણ મેં તમને 2x2 નો તો શીખવાડ્યો છે 3x3 નો પણ ફરીથી એક વખત રિવિઝન કરી દઈશું આપણે અને પછી જે એડજોઇન્ટ આપણે જે શોધ્યો એ મૂકી દેવાનો એટલે બે અલગ અલગ વસ્તુનો મલ્ટિપ્લિકેશન કરી દેવાનું છે તો હવે જો એ મેટ્રિક્સ તમને આપ્યો છે તો પહેલામાં પહેલો એનો ડિટર્મિનન્ટ શોધવાનો તો ડિટર્મિનન્ટની પ્રોસેસ 2 3 -1 -5 માટે શું થશે તમારી પાસે અહીંયા તો હવે અહીંયા જો આ બંનેનું પ્રોડક્ટ કરો એટલે કહે છે કે -10 થશે પછી -- -+3 થશે તો અહીંયા શું થશે તમારી પાસે
-7 થઈ જશે. હવે તમારે એડજોઇન્ટ ઓફ એ શોધવો પડશે. તો એડજોઇન્ટ ઓફ એ માટે શું છે કે આ બંનેના સ્થાન ચેન્જ કરી દો. સો ઇટ ઇઝ અ -5 2 થશે. હવે આ બંને તમારી જોડે જે છે એમની સાઇન ચેન્જ કરવાની છે. તો કહે છે કે ભાઈ -3 અને 1 થઈ જશે. તો હવે તમારો એ ઇન્વર્સ એટલે 1 ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એટલે જો ડિટર્મિનન્ટનો આન્સર -7 આવે તો એવું નહીં કરતા કે પેલું માનાંક, આ માનાંક નથી, એને -7 જ રાખવાનું છે તમારે. અને હવે અહીંયા જો તો કહે છે કે -5 -3 1 2 કરી દીધું તો ઓકે, તો તમારી જોડે એ ઇન્વર્સ મળી ગયું છે. ક્લિયર? હવે આના ફરીથી પાછું એવું છે કે ભાઈ આ એ ઇન્વર્સ તમે કર્યો એનો ફરીથી પાછો ઇન્વર્સનો ઇન્વર્સ કરો તો તમને ઓરિજિનલ મેટ્રિક્સ એ મળી જશે. એટલે ક્યારેક ક્યારેક એકાદ વખત એમસીક્યુમાં આ પણ પૂછાયું છે કે એ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા. ઘણી વખત એમસીક્યુમાં ફોર્મ્યુલા પણ પૂછાયેલી છે કે એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ બ્લેન્ક. તો એક જગ્યાએ લખ્યું હોય એડજોઇન્ટ ઓફ એ, એક જગ્યાએ લખ્યું હોય 1 ડિટર્મિનન્ટ એડજોઇન્ટ ઓફ એ. તો એનો ફાઇનલ આન્સર છે 1 ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એ ઇક્વલ્સ ટુ તમને આપેલું છે મેટ્રિક્સ ફાઇન્ડ એ ઇન્વર્સ. વિન્ટર 23 ક્વેશ્ચન 2B માં પૂછાયેલો છે. એના પછીનો એક્ઝામ્પલ તમે જુઓ તો વિન્ટર અહીંયા સમર 23 માં પણ ક્વેશ્ચન 2B માં પૂછાયેલો છે, સમર 24 માં પૂછાયેલો છે, વિન્ટર 24. દરેકે દરેક પેપરમાં તમને ક્વેશ્ચન 2B માં ઇન્વર્સ કા પછી એડજોઇન્ટ એટલે 4 માર્ક્સ ગણી લેવાના. આપણે સરસ શાંતિથી અહીંયા આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી દેવું છે. તો પહેલા ડિટર્મિનન્ટ શોધી કાઢીએ. તો કેવી રીતે? તો 3 ની જોડે શું મલ્ટીપ્લાય થશે? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ડિલીટ કરો તો -3 -1 અહીંયા 2 1 થશે. પછી -1 જોડે શું મલ્ટીપ્લાય થશે તમારી જોડે? ડિલીટ કરો તો 2 -1 1 1 થશે. +2 જોડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો શું થશે? રો કોલમ ડિલીટ કરો તો 2 -3 1 2 થશે. તો now here હવે અહીંયા જુઓ તો 3 જોડે શું મલ્ટીપ્લાય થશે? તો -3 +2. -2 જોડે શું મલ્ટીપ્લાય થશે? તો કહે છે કે 2 + 1 થઈ જશે. અને +2 જોડે શું મલ્ટીપ્લાય થશે? તો કહે છે કે 4 - +3 થઈ જશે. સો now here -1 તો આ -3 થશે. અહીંયા તમારી જોડે 3 માઇનસ સોરી અહીંયા -1 છે. હા, તો 3 into -1 તો -3 થશે. 4 + 3 7 + 2 કરવામાં આવે તો 14 થઈ જશે. તો અહીંયા આન્સર આવી ગયો છે આપણી જોડે 8. હવે મેં તમને કીધું હતું એ જ પ્રમાણે કે ડિટર્મિનન્ટ મળી ગયો છે આપણી જોડે. એ ઇન્વર્સની ફોર્મ્યુલા શું છે કે 1 ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ જોઈએ આપણે. હવે એડજોઇન્ટ ઓફ એ માટે આપણે એક મોટો મેટ્રિક્સ બનાવવાનો છે. કેટલા બાય કેટલાનો હોવો જોઈએ મેટ્રિક્સ? એ મેટ્રિક્સ તમારી પાસે અહીંયા 1 2 3 6 લાઈનનો મેટ્રિક્સ બનાવવાનો છે. ક્લિયર? એકદમ શાંતિ આપણે બનાવતા જઈએ. તમારી ક્યાંય મિસ્ટેક થવી જોઈએ નહીં. પછી હવે અહીંયા એવું હોય તો હું થોડુંક ચેન્જ કરી લઉં છું પેન એટલે તમને યસ. હવે અહીંયા યસ આ સેકન્ડ આપણી જોડે કોલમ્સ બનવાની છે અને હવે અહીંયા એ થર્ડ કોલમ બનવાની છે આપણી. ઓકે જસ્ટ અ મિનિટ. હા, તો આપણી પાસે આ થર્ડ કોલમ બનવાની છે. એકદમ શાંતિથી આપણે ગણવાનું છે. ક્લિયર? અને અહીંયા સાઇન આવશે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. જેટલું બને એટલું તમને સ્પીડમાં કેલ્ક્યુલેશન કરવા એવું આપણે ટાર્ગેટ રાખીએ છીએ. તો અહીંયાથી ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ડિલીટ કરવામાં આવે તો ઇટ ઇઝ અ -3 -1 2 1. તો જો એક કામ તમે એ પણ કરી શકો કે અહીંયા આપણે એ જ ઉપયોગ કર્યો છે તો આ ફટાફટ અહીંયાથી જ લખી દઈએ. 2 - 1 1 1 લખી દઈએ અહીંયા ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ. અને અહીંયાથી ફર્સ્ટ રો થર્ડ કોલમ જોવો તો તમે 2 - 3 1 2 થઈ જશે. હવે અહીંયા તો તમારી જોડે આ સેકન્ડ રો છે તો ફર્સ્ટ કોલમ ડિલીટ કરો તો કહે છે કે ભાઈ 1 2 2 1 થશે. અહીંયા સેકન્ડ રો સેકન્ડ કોલમ તો કહે છે કે ભાઈ 3 2 1 1 થઈ જશે. યસ. અને અહીંયાથી સેકન્ડ રો થર્ડ કોલમ તો 3 1 થશે અને 1 2 થઈ જશે. એકદમ શાંતિથી આપણે સ્ટેપ બાય સ્ટેપ. હવે તમારી જોડે અહીંયાથી જે આ રો હતી એ રો અહીંયા લાવવાની છે. એટલે થર્ડ રો અને ફર્સ્ટ કોલમ
તો કે છે કે ભાઈ 1 2 આવશે અને ઉપર -3 -1 આવશે. અહીંયા સેકન્ડ રો સેકન્ડ કોલમ તો કે છે કે ભાઈ 3 2 આવશે. ઓકે, અને 2 -1 આવી જશે. ઓકે, અને અહીંયા જઈએ તો 3 1 આવશે અને 2 -3 આવી જશે. બરાબર. તો હવે અહીંયા આ વેલ્યુઝ કેવી રીતે આપણને મળવાની છે? તો એકદમ શાંતિથી અહીંયા મેટ્રિક્સ આપણી પાસે, તો -3 અહીંયા અને માઇનસ માઇનસ +2 થઈ જશે. પછી માઇનસ સાઇન જોડે તો કે છે કે ભાઈ 2 + 1 થશે. પ્લસ સાઇન જોડે લઈએ તો 4 + 3 થઈ જશે. ક્લિયર? એકદમ ધીરે ધીરે. હવે અહીંયા 1 - 4 બરાબર છે. અહીંયા 3 - 2 and then 6 - 1 થઈ જશે. હવે અહીંયા જોઈએ તો કે -1 + 6 થશે. હવે અહીંયા જોઈએ તો માઇનસ સાઇન સાથે તો કે છે કે -3 - 4 થશે અને then -9 - 2 થઈ જશે. બરાબર. એટલે હવે આપણે આ રીતે શાંતિથી કેલ્ક્યુલેટ કરી દીધું છે. તો હવે અહીંયા ફાઇનલ તમારી પાસે એ શું મળશે? તો ચલો એક કામ કરી લઈએ કે આ જે મેટ્રિક્સ છે એને હું લઈ લઉં છું બાજુમાં અને અહીંયા એડ કરી દઉં છું. યસ. ઓકે, તો હવે તમારી પાસે આપણે ફરીથી રિપીટ કરી દઉં. ઇન્વર્સ ઇવેલ્યુએટ કરવાનો આવે તો ડિટર્મિનન્ટ શોધી કાઢવાનો છે. પછી આ પેલો 8 રો નો એક મેટ્રિક્સ બનાવવાનો છે, એની વેલ્યુઝ ઇવેલ્યુએટ કરી. હવે એનું હું સિમ્પ્લિફિકેશન અહીંયા આપું છું. તો સિમ્પ્લિફિકેશન શું થશે મારી પાસે અહીંયા? તો -3 + 2 એટલે -1 -3 અને 7 થશે. અહીંયા -3 એટલે +3 થઈ જશે. અહીંયા 1 થશે અને -5 થઈ જવાનું છે. ઓકે, અહીંયા 5 થશે. અહીંયા માઇનસ એટલે +7 થવાનું છે. અહીંયા ક્લિયર? તો અને લાસ્ટમાં -11 થઈ જશે. ઓકે, હજી આપણે એડજોઇન્ટ ઓફ એ નથી મળ્યું. એડજોઇન્ટ ઓફ એ શોધવા માટે જે આપણે 8 લાઈનનો જે યુઝ કરેલો એનો ટ્રાન્સપોઝ તો કરવાનો જ. એટલે -1 -3 અને 7 3 1 -5 5 7 અને -11. અને પછી આપણે છેલ્લી લાઈન શું લખવાની છે? A inverse equals to 1 / determinant into adjoint of A. એટલે 1 / determinant એટલે તમને શું મળેલો? 8 અને અહીંયા adjoint ની આ વેલ્યુ અહીંયા તમે મૂકી દો એટલે તમારે જે જોઈતો તો એ તમને આન્સર મળી ગયું છે. એટલે બહુ જ શાંતિ તમારે A inverse ના એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરવાના છે. હવે જો 6 નંબરનો એક્ઝામ્પલ, તો અહીંયા આપણે ફટાફટ ડિટર્મિનન્ટ કેવી રીતે શોધીશું? તો 1 ની જોડે શું મલ્ટીપ્લાય થશે? તો કે છે કે 1 3 1 0. ચલો, -2 જોડે શું મલ્ટીપ્લાય થશે? તો કે છે 2 3 1 0. +1 જોડે શું મલ્ટીપ્લાય થશે? તો કે છે કે 2 1 1 1 થશે. ક્લિયર? તો નાવ હિયર અહીંયા 1 જોડે મલ્ટીપ્લાય તો 0 -3, -2 જોડે તો 0 -3 અને +1 જોડે લેવામાં આવે તો કે છે કે 2 -1. that is now here -3 -+ 6 થશે અને અહીંયા +1 થઈ જશે. તો 6 + 1 7 -3 કરો એટલે 4. એટલે તમને 1 / determinant 4 મળી ગયો છે. હવે અહીંયા હું ફટાફટ તમારી પાસે ટ્રાય કરી લઈએ આપણે એક મોટો અહીંયા યસ, પછી અહીંયા બીજી જગ્યા રાખવાની છે આપણી પાસે. બરાબર છે. ફટાફટ લાઈન નો મેટ્રિક્સ બનાવી દેવાનો છે. ક્લિયર? હવે અહીંયા માઇનસ સોરી પેલું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. ક્લિયર? તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ તો અહીંયાથી લઈ લો. ચલો 1 3 1 0, અહીંયા 2 3 1 0. કારણ કે આ જ લેવાનું છે, આમાં બહુ મગજમારી લગાવવાની નથી, પણ કેલ્ક્યુલેશન શાંતિથી. હવે સેકન્ડ રો ઉપર લાઈન ડ્રો કરી દઈએ આપણે કે તમે ફિંગર મૂકી દો અને પછી ફર્સ્ટ કોલમ તો કહે છે ભાઈ ચલો 2 1 1 0 થશે. પછી કહે છે કે અહીંયા 1 1 1 0 થશે. ઓકે, અને અહીંયા 1 2 અને 1 1 થશે. પછી તમને એક ફટાફટ ટ્રીક આપી દઉં. તો અહીંયા જો 2 1 1 3 છે, કારણ કે આપણી આ જે લાઈન છે એ લાઈન હવે ક્યાં આવવાની છે તમારી પાસે? થર્ડ રો અને ફર્સ્ટ કોલમ. 2 1 1 3 1 1 2 3 થશે. ચલો 1 1 2 3 અને લાસ્ટમાં તમારી પાસે 1 2 2 1. ક્લિયર? તો હજી તમે જુઓ આ ફર્સ્ટ ક્યાંથી મળશે? તો કે છે આ ફર્સ્ટ લાઈન માંથી મળશે. આનો નીચેનો એલિમેન્ટ તો આની ફર્સ્ટ લાઈન. એ જ પ્રમાણે આ 1 1 તો અહીંયાથી મળી જશે, 2 3 અહીંયાથી મળી જશે.
એટલે હવે અહીંયા તમે ફટાફટ શું કામ કરી દો, ચલો તો અહીંયા કેલ્ક્યુલેશન કરો તો કે છે 1 -3, તો અહીંયા હું -3 લખી દઉં છું. ચલો તો 0 -3 અને માઇનસ એટલે +3 થઈ જશે. ચલો કે છે કે 2 - 1 એટલે 1 થઈ ગયું. ઓકે, પછી હવે અહીંયા જો તો 0 -1 પાછું માઇનસ છે એટલે +1 થઈ ગયું. હવે આ 1 - 1 એટલે અહીંયા -1 થઈ જશે. તો કહે છે કે ભાઈ 1 - 2 એટલે -1 અને પાછું માઇનસ છે એટલે +1 થઈ જશે. 6 - 1 એટલે 5 થઈ જશે. અહીંયા 3 - 2 એટલે 1 પાછું માઇનસ, તો અહીંયા -1 થશે. અહીંયા 1 - 4 એટલે -3 થઈ જશે. હજી આપણે શું કરવાનું છે, એડજોઇન્ટ શોધવા માટે આનો ઇન્વર્સ ટ્રાન્સપોઝ કરવાનો રહેશે. તો આનો ટ્રાન્સપોઝ -3 3 1 1 - 1 1 અને 5 - 1 -3 થઈ ગયો. હવે તમારે ફરીથી a ઇન્વર્સ લખવા માટે શું કરીશું આપણે, ચલો લાસ્ટ લાઈનમાં a ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 upon determinant into adjoint of a, તો એ તમને મળી જશે આ જવાબ. કેટલું ફટાફટ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં ઘણો ટાઈમ લાગેલો, પણ હવે જેમ જેમ તમે ધીરે ધીરે ગણતા જશો તો એકદમ સ્પીડ આવશે અને સરસ મજાના એક્ઝામ્પલ. એટલે સમર 24 નું કદાચ એવું બને કે આ ક્વેશ્ચન આન્સરમાં કદાચ કઈ ગલતી હોય તો તમારે મને કમેન્ટમાં બતાવવાનું છે કે સર એક્ઝામ્પલ 7 નો આન્સર ખોટો છે, સાચો છે તો યસ, કે સર મારે 7 નો આન્સર આવી ગયો છે, ક્વેશ્ચન 7 ડન. પણ કમેન્ટ્સ જરૂરથી કરજો. ક્વેશ્ચન 8 ડન થઈ જાય તો ક્વેશ્ચન 8 ડન કરી દેજો. એક આનો બેનિફિટ તમારા માટે એ રહેવાનો છે કે જો તમને ઇન્વર્સ આ વિડીયોમાં આવડી ગયા છેક સુધી યુનિવર્સિટી એક્ઝામ સુધી, પછી તમારે જોવું નહીં પડે. પણ એના માટે આટલી બધી જ પ્રેક્ટિસ તમારે સરસ કરી દેવાની છે. અહીંયા સમર 25 નો જે ક્વેશ્ચન છે 9, એ પણ તમારે સોલ્વ કરવાનું છે. સર આવી ગયો છે આન્સર, યસ, નથી આવ્યો, મિસ્ટેક છે તો મને તમારે કમેન્ટમાં કહેવાનું છે. નાઉ એક વિન્ટર 24 માં ક્વેશ્ચન 2b માં ડાયરેક્ટલી ઇન્વર્સ નહોતો શોધાયો, પણ એવું પૂછ્યું છે કે ભાઈ ab ઇન્વર્સ ઇક્વલ્સ ટુ b ઇન્વર્સ a ઇન્વર્સ તમારે પ્રૂવ કરવું છે. કઈ વાતો નહીં, આપણે પહેલા બે મેટ્રિક્સ નું મલ્ટીપ્લિકેશન કરી દઈએ. તો અહીંયા 1 - 3 2 4, then into મલ્ટીપ્લાય કરીએ 3 2 1 5. ઓકે, સરસ, શાંતિ શાંતિ આપણે કરતા જઈએ. તો હવે અહીંયા 2 × 2 2 × 2 એટલે મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન પોસિબલ છે. મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન આગળનો વિડીયો બરાબર જોઈ લેવાનો છે, ક્લિયર. તો અહીંયા મલ્ટીપ્લાય કરો તો કે છે કે 3 - 3 થશે. અહીંયા મલ્ટીપ્લાય કરો તો કે છે કે 2 - 15 થશે. હવે સેકન્ડ રો નો ટાઈમ, તો 2 × 3 તો 6 + 4 થશે. અહીંયા 4 + 20 થશે. AB તમારી જોડે અહીંયા મળી રહ્યું છે 0, અહીંયા -13, અહીંયા 10 થશે અને અહીંયા 24 થશે. ઓકે, હવે મારે AB નો ઇન્વર્સ શોધવા માટે પહેલા AB નો ડિટર્મિનન્ટ શોધવો પડે. તો 0 થશે, -- +130 એટલે 130 અહીંયા તમને બહાર મળશે. હવે AB નો ઇન્વર્સ જોઈતું હોય તો મારે શું જોઈએ, એડજોઇન્ટ ઓફ AB શોધવું પડે. એડજોઇન્ટ ઓફ AB માટે શું કીધું તો મેં તમને 2 × 2 ની પ્રોસેસમાં, આ તમારું AB છે, આ જે પ્રિન્સિપલ છે એમની જગ્યા વટી દો તો અહીંયા 24 અહીંયા 0 થઈ જશે અને આમની સાઇન બદલવાની છે ખાલી, તો 13 થશે અને અહીંયા -10 થશે. તો AB નો હોલ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 upon determinant of AB into adjoint of AB. એટલે ધીરે ધીરે આપણે તો 1 upon determinant એટલે 1 upon 130 અને અહીંયા તમારી જોડે 24 13 -10 0 આ આપણને મળી ગયું છે. એને કહી દઈએ ઇક્વેશન નંબર 1. કારણ કે હજી આપણે ઇક્વેશન 1 મળે એના પછી ઇક્વેશન 2 3 અને એ બધાને પછી આપણે ધીરે ધીરે વેરીફાઈ પણ કરવા પડશે. કારણ કે હા સર હવે મને કમ્પ્લીટ મળી ગયું છે. તો ચલો હવે આપણે આ ક્વેશ્ચન ને લઈ લઈએ છીએ બીજી સ્લાઇડમાં. અને તો આપણા માટે કારણ કે b * a ઇન્વર્સ આપણે શોધવાનું છે. ફર્સ્ટ સ્લાઇડમાં તમારી પાસે અહીંયા AB નો ઇન્વર્સ મળી ગયો છે. ઓકે, આને આપણે પકડી રાખીશું ધ્યાનથી. હવે અહીંયા ચલો મારે B ઇન્વર્સ પહેલા શોધવો છે. તો B ઇન્વર્સ શોધવા માટે શું કરીશું, B નો ડિટર્મિનન્ટ લઈ લઈશ. તો B નો ડિટર્મિનન્ટ એટલે 3 2 1 5 માટે મારી પાસે અહીંયા 5 × 3 કરો એટલે 15 -2 કરવામાં આવે એટલે 14 મળી ગયો. ચલો એડજોઇન્ટ ઓફ B શોધી કાઢીશું. તો એડજોઇન્ટ ઓફ B કેવી રીતે મળશે આપણે, ભાઈ આ ભાઈ એમની સ્થાન ચેન્જ કરી દો તો 5 3 અને એમની સાઇન ચેન્જ કરવાની છે.
તો હવે તમને બી ઇનવર્સ શું મળી ગયો? તો 1 ડિટર્મિનન્ટ ઓફ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ બી. તો 1 ડિટર્મિનન્ટ એટલે 1/13 અને એડજોઇન્ટ છે 5 -2 -1 3. હજી આ નહીં ચાલે, તો હજી તમારે આગળ કન્ટિન્યુ કરવાનું છે. ભાઈ એ ઇનવર્સ પણ શોધવાનો છે. તો ડિટર્મિનન્ટ ઓફ એ શોધીએ આપણે. તો તમારે ડિટર્મિનન્ટ એ માટે 1 -3 2 4. તો આ બંનેનું પ્રોડક્ટ કરો તો 4 -6 એટલે અહીંયા મળી ગયો આપણને 10. હવે એડજોઇન્ટ ઓફ એ શોધવા માટે શું પ્રોસેસ છે આપણી જોડે કે ભાઈ એના સ્થાન બદલી દો. તો કે 4 1 કરો, અહીંયા સાઇન બદલો તો કે છે કે 3 -2 કરી દો. તો અહીંયા તમારી પાસે આવશે 4 -6. સોરી, હવે આ તો આપણે કે એડજોઇન્ટમાં તો આ બધું જરૂર નથી ને, એડજોઇન્ટ. તો હવે એ ઇનવર્સ ઇક્વલ્સ ટુ શું થશે? તો કે છે કે ભાઈ 1 ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો 1 ડિટર્મિનન્ટ એટલે 1/10, એડજોઇન્ટ એટલે 4 3 -2 1. ફરીથી રિપીટ કરું, પહેલા AB નું મલ્ટિપ્લિકેશન કર્યું, AB નો ડિટર્મિનન્ટ શોધ્યો, એડજોઇન્ટ ઓફ AB શોધ્યો, તો AB નો ઇનવર્સ મળી ગયો. હવે અહીંયા આવ્યા ત્યારે તો B ઇનવર્સ શોધવા માટે ડિટર્મિનન્ટ B, એડજોઇન્ટ ઓફ B, તો B ઇનવર્સ ની ફોર્મ્યુલા. હજી તમને રાઈટ હેન્ડ સાઈડ નું કે છે કે B ઇનવર્સ અને A ઇનવર્સ નું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો ચલો B ઇનવર્સ એટલે 1/13 5 -2 -1 3. ઓકે, અહીંયા 1/10 અને અહીંયા આવશે તમારી જોડે 4 3 -2 1. ઓકે, ધીરે ધીરે આપણે શોધતા જઈએ છીએ. એટલે હવે જો તમારે આ પ્રમાણે બધા ભાગ પાડતા રહેવાનું. આ ગણ્યું, એના પછી અહીંયા આવવાનું છે, પછી પાછું અહીંયા આપણે આવવાનું છે. તો હવે હું આ જે લખેલું છે એને થોડોક ટ્રાય કરું કે ભાઈ તું તારી જગ્યાએ જતું રહે, નથી જતું ભાઈ, કઈ વાત નહીં. ચલો આને આપણે ટ્રાય કરી જોઈએ. થોડુંક ઉપર જતું રહે તો મારે યસ, વિઝિબિલિટી તમારી સરસ થઈ જાય. તો ચલો 1/13 અને 1/10 એટલે 1/130 તો થઈ જ ગયું. ઓકે, હવે આ બંનેની પ્રોડક્ટ કરો તમે તો 5 × 4 તો 20, પછી માઇનસ માઇનસ એટલે પ્લસ, અહીંયા 4 થશે, પાછું 5 × 3 કરો એટલે 15 -2 થશે. હવે અહીંયા -1 × અહીંયા મલ્ટીપ્લાય કરો તો કે છે કે -4 -6 થશે, -3 થશે અહીંયા અને અહીંયા +3 થશે. તો તમારી પાસે શું રહ્યું ભાઈ? 1/130, અહીંયા 24 13 -10 અને 0 અને ઇક્વેશન 2 કહો. હવે ઇક્વેશન 1 ફરીથી આપણે જોઈ લઈએ. શું હતું? 24 13 -10 0. યસ, 24 13 -10 0. તો શું લખી દેવાનું છે કે ફ્રોમ 1 and 2, બરાબર, ફ્રોમ 1 and 2, 1 અને 2 પરથી શું કહેવાય કે AB નો હોલ ઇનવર્સ કરવામાં આવે. A ઇનવર્સ B ઇનવર્સ નથી થતો, પહેલો B આગળ આવી જાય છે અને પછી A કહે છે, એટલે B ઇનવર્સ ઇન્ટુ A ઇનવર્સ થઈ જાય છે. એટલે આવું ને આવું જ એક્ઝામ્પલ તમારી પ્રેક્ટિસ માટે મૂક્યું છે. એટલે એવું ના માની લેતા કે ભાઈ આ ન પૂછાઈ શકે. વિન્ટર 24 માં પૂછાયું છે તો મે બી, એટલે અત્યારે હાલ આપણી જોડે પૂરેપૂરો ટાઈમ છે. તો સરસ મજાનું ટોટલ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન હોય, એડજોઇન્ટ હોય, એ આપણે એકદમ શાંતિથી કમ્પ્લીટ આપણે ગણતા રહેવાનું છે. જો વિડીયોમાં મજા આવતી હોય તો મસ્ત લાઈક કરવાની છે, એક સરસ કમેન્ટ. બહુ બધા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે, કમેન્ટ્સ નથી, તો મને એક્ઝેક્ટલી ખ્યાલ આવે, કમેન્ટ્સ કરો તો કેવું તમને વિડીયોમાં મજા આવે છે. અને ફ્રેન્ડ્સ જોડે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.